મુદ્દાની વાત છે તો ભાઈ બેન અંદરના અનુભવમાંથી અસંખ્ય વર્ષનું તો જાતિસ્પણ છે. એ કોણ છે એ સાધારણને ઓળખી શકાય એવું નથી. મળદા જેવા લાગે. અસંખ્ય વર્ષનું જાતિસ્પણ અનુભવ, અનુભૂતિ, સમ્યક દર્શન ને આનંદનો સ્વાદ, એમાંથી આ વાન નીકળી છે. એ કોઈ વખતે કઈ નીકળી એમાંથી લખાણી છે. અતિશયોક્તિ આમાં નથી કહ્યું. શ્રીમંત ભગવાન ત્યાં કહી રહ્યા હે પ્રભુ. બેનને તો ધ્યાનમાં આવતા કોઈ વખતે ऐसा भी हो लगता है मैं यहाँ बाहर आँख खुले मैं भरत में हूँ कि महावीर हूँ भूल जाते हैं. कौन माने? आम जो तो मर्दा हाँ उभा रे. भाई शरीરની સ્થિતિ ગમે તે હો, અરે કેટલાકને તો એવું લાગે આ શું છે? આ બાપુ પ્રભુના વચન આ છે. ભગવાન સિમંદર ભગવાન બિરાજે છે. એમના આ વચન છે. ત્યાંથી બહેન આવ્યા છે મહાવેદીમાંથી. ત્યાંથી આવ્યા પછી નાની ઉંમરમાંથી એ સંસ્કાર ત્યાંના યાદ આવતા હતા. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.